વાણી અને દ્રષ્ટિ. જી ગુરુજી. વાણી નબળી એટલે એની દ્રષ્ટિ નબળી. જી ગુરુજી. હા, એ નક્કી કરવું. વાણી હારી તો એની દ્રષ્ટિ હારી. જી ગુરુજી. બસ આ માયા, બીજું શું છે? માયા છે એ જ એના કારણ. જી ગુરુજી. માયા નસાવે. જી માયામાં તો હારા 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 ને ઝપટમાં આવી ગયા. હા. તો પછી કેવા કેવા સંતો, ભક્તો, જતી, સતી, સુરા, દાનવીર, જી. એ માયાની ઝપટમાં ઘણા ખરા આવી ગયા. એમાં અમુક નીકળી હોતી ગયા છે. હા. હા, નીકળી ગયા એના નામ છે. હા બાબુ. હા, નરસિંહ. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ તેમજ ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો મારી પાછળનું સુંદર મજાનું શિવાલય જોઈ શકો છો. અત્યારે બહુ સુંદર મજાની જગ્યા સિદ્ધેશ્વર મહાદેવ જે આવેલી છે નારિયેલી મોલી ગામની સીમમાં, જે મહાદેવ ધાર પણ કહેવાય છે. ત્યાં અત્યારે હાલ તમને હું મહાદેવના દર્શન કરાવું. તેમજ મિત્રો સીતારામ બાપુ, જેના ઘણા બધા વિડીયો નાખેલા છે, ઘણા બધા સત્સંગના વિડીયો નાખેલા છે, અને ઘણા લોકો પૂછે પણ છે કે સીતારામ બાપુ હાલ અત્યારે કઈ જગ્યા ઉપર છે. તો મિત્રો હું તમને સીતારામ બાપુના પણ દર્શન કરાવું અને સૌથી પહેલા સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન કરાવું. મિત્રો, એવું સુંદર મજાનું શિવાલય જોઈ શકો છો. દર્શન કરો. સુરગર સાત સિંગાર ગયન સદાય જાત કૈલાસ, કરત શિવ ત્રાંડવ નૃત્ય એની પ્રસિદ્ધ ઇતિહાસ. તો દેવની આગળ દૂત અને રૂપાળા કાયમ રીએ, પણ ભેળા રાખે ભૂત, એવો તો કૈલાસ વાળો કાગડા. તો મિત્રો કરો શિવજીના દર્શન. સિદ્ધેશ્વર મહાદેવ જી નારિયેલી મોલી ગામની બહાર આવેલું બહુ સુંદર મજાનું શિવાલય છે. અને મહાદેવની નામથી જગ્યાનું નામ છે. મહાદેવની ધાર કહેવાય છે જગ્યા. કોઈ પણ મિત્રોને દર્શન કરવા હોય તો પણ આવી શકે છે સિદ્ધેશ્વર મહાદેવ. તો મિત્રો તેવા જ સીતારામ બાપુ, સંત દેખી નમન કરીએ અને તજ માન મોહ અભિમાન, જુજુ પાવ આગે ધરે એમ કોટી યજ્ઞ સમાન. જય ગિરનારી, જય ભોળિયાનાથ. તેમજ મિત્રો આજ એક સુંદર મજાનો પણ આ કાર્યક્રમ હતો. તેના વિશે આપણે સીતારામ બાપુને પૂછી અને શિવાલય વિશે થોડીક માહિતી લઈ. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો ફરીવાર મિત્રો ભ્રમણ કરતા કરતા આપણે આવી ગયા છે એક સિદ્ધ ધરતી ઉપર, નાળિયેરી મોલી ગામ. મહંત શ્રી સીતારામ બાપુ, જેના આપણે આગળ અનેકો વિડીયો મૂકેલા છે અને અનેક લોકોના કોમેન્ટ હતા કે મહંત શ્રી સીતારામ બાપુ હાલ ક્યાં છે, બાપુના દર્શન કરાવો, બાપુના દર્શન કરવા છે. તો મિત્રો હાલ સીતારામ બાપુ નાળિયેરી મોલી ગામ, સિદ્ધેશ્વર મહાદેવ અને આશ્રમનું જગ્યાનું નામ છે મહાદેવની ધાર. તો કોઈ પણ મિત્રોને દર્શન કરવા હોય તો આવી શકે છે. લોકોના ઘણા કોમેન્ટો આવેલા છે કે બાપુ નિરંતર રૂપે આશ્રમ પેલા ઝૂંપડી હોય છે અને બાપુ ઝૂંપડી બનાવે તો ઝૂંપડી પણ મૂકી દે છે, અને સારું આશ્રમ હોય છે બાપુ એને થોડોક સમય થાય એટલે ત્યાગ કરી દે છે. ગુરુ તો કરવું જ પડે ને. જી ગુરુજી. જે ભૂમિ ઉપર જવાનું છે ત્યાં જવું પડે. જી ગુરુજી. અને કોઈ પણ જગ્યા ઉપર ગુરુજી નાની ભૂમિ પુકારતી હોય, હા, ભૂમિ પુકારતી હોય, આપણું ત્યાં કાંઈ લેણું હોય, ખાવું પીવું બેહવું ઉઠવું. જી જી. આ ટીંબા ઉપર આપણે બેહવાનું હોય તો જ આપણે બધે ભેગા થઈને બેસીએ. જી બાબુ. આવશું ખબર એ નહોતી. જી બાબુજી. અહીંથી આપણે ક્યાં બેહવાનું હોય આપણને થોડી ખબર છે. જી ગુરુજી. પલવાર ને ખબર નથી એવું કીધેલું. કાલનું ક્યાં આપણે વિચાર્યું. જી ગુરુજી. પલવારની ખબર નથી એવું કીધેલું છે. હા ગુરુજી. તેમજ મિત્રો બહુ સુંદર મજાની સાખી પણ છે કે ઘડી પલકી ખબર નહીં ને કરે કલકી બાત, જેમ જીવ માથે જમડા ફિરે તેમ તેતર માથે બાજ. અને તેમજ ગુરુજી આ નિરંતર રૂપે ત્યાગ ભાવના પોતાની અંદર જાગૃત કેવી રીતના કરવી? આ બધી ધીમે ધીમે થાય ને, તાત્કાલિક તો ન થાય ને. જી બાબુજી. થાય. જાગૃતિ કરવી પડે. જેટલો ત્યાગ એટલી મજા. જી. ત્યાગ છે એટલે જ આ બધા કામ થાય છે ને કે થાય નહીં. ટીંબે આવી અને આપણે આ કામ થાય એ ક્યાં ખબર હતી. જી બાબુ. અને આખું ગામ ધુવાડા બંધ ગુરુજી. ટીંબે બટુક ભોજન હતું. જી બાબુજી. અને તેમજ બાપજી ત્યાગ ભાવના થોડી જાજી તો માણસ પોતાની અંદર વિકસિત કરે છે કે ધન નથી ત્યારે એમ થાય છે કે આશ્રમમાં 50,000 દેવું, કે આ બાપુને થોડાક દેશું, કે ઓલા મહંત ને થોડાક દેશું. અને જયારે ધન આવે છે ગુરુજી
ત્યારે એ ભાવના ક્યાંક ને ક્યાંક ઓછી થઈ જાય છે કે નિમ્ન થઈ જાય છે, કઈ હાવ ભાવના રહેતી જ નથી. માયા લાગી જાય ને પછી. જી બાપજી. હા, સંપત્તિ મંડે થવા એટલે માયા લાગી જાય. જી ગુરુજી. બરોબર છે. અને મૂળતઃ ગુરુજી આ બધું માયા જ કરાવે છે. માયા જ છે. જી બાપજી. અને તેમજ ગુરુજી માયાથી આ કળીકાળમાં બચવું હોય તો બચી શકાય. જી બાપજી. હા, ધીમે 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 બધી વસ્તુનો ત્યાગ કરવો પડે તો બચી શકાય. જી ગુરુજી. જેમ કે ગુરુજી કઈ વાતોનો ત્યાગ? બધી વસ્તુનો, તમામ. જી. કોઈ પણ વસ્તુની આશા નહીં રાખવા. હા. તો થાય. કોઈ પણ વસ્તુની આશા નહીં રાખવાની. હા. અને આશા રાખીએ જ ન થાય. હા ગુરુજી. આશા છે સદાને માટે નિરાશા. હા, મેન પ્રશ્ન. પણ ગુરુજી ક્યાંક ને ક્યાંક આશા એવી વસ્તુ છે ને કે ક્યાંક ને ક્યાંક જાગૃત, થોડીક સમય એમ કહો ને કે આશા નથી કરવી, ત્યાં જ આશા ક્યાંક નવી જાગૃત થઈ હોય. થઈ જાય જાગૃતિ થઈ જાય તો અમે કામે થઈ જાય ને. જી બાપજી. હા, જાગૃતિ થાય તો એ કામ થઈ જાય. જી ગુરુજી. ખોટી માં આશાઓ નહીં કહું છું. ખોટી આશા કોઈ નહીં કરવાની. હા ગુરુજી. સાચી આશા કે સારી આશા કરવી. નિખાલસ ભાવના શોખી. જી ગુરુજી. પરસવાર 5 પછી 50 આત્માઓ આનંદ કરે કેવા ભાવ. જી ગુરુજી. પરસવાર. પણ ગુરુજી આજ આશા હાસી. જી ગુરુજી. અને આજકાલના સમયમાં ગુરુજી આમ જોવો ને તો સ્વાર્થ રો છે, પર સ્વાર્થ નથી રો. સ્વાર્થ ઓછો થઈ ગયો છે. જી ગુરુજી. અને તેનું ક્યાંક નું ક્યાંક ગુરુજી કારણ બસ આ માયા, બીજું શું છે? માયા છે એ જ એના કારણ. જી ગુરુજી. માયા નસાવે. જી માયામાં તો હારા 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 જપત મારી ગયા. હા. તો કેવા કેવા સંતો, ભક્તો, જતી સતી, સુરા, દાનવીર, માયાની ઝપટમાં ઘણા ખરા આવી ગયા. એમાં અમુક નીકળી હોતી ગયા છે. હા, નીકળી ગયા એના નામ છે. હા બાબુ. હા, નરસિંહ મહેતા, દેવ સગાડસાદ, જી જી, રૂપાદે, માલદે, નળ દમયંતી, જેસર તોળા દે, માલદે, જી જી, રૂપાદે, ગંગા સતી, પાનભાઈ, નથી ગયા. માતાજી સંતો ભક્તો થઈ ગયા. તો અને એ બધા બેન સુવાર જ જીવન જીવી ગયા. આપણે અત્યારે સુવાર જ છે. ત્યાંથી પૈસા નીકળે. હા બાબુ. પૈસામાં ધ્યાન છે. ભજન કરવામાં થોડુંક ધ્યાન છે. જી જી ગુરુજી. બધી વાત છે. ક્યાંક ને ક્યાંક ગુરુજી પૈસો જ માણસના મૂળમાં અત્યારે રોશે કે પૈસા ક્યાંથી કમાવા. અત્યારે લક્ષ્મીજી હોળે હોળ કળામાં ભૂમિ ઉપર રમે છે. આમાંથી ભાગ્ય કોક બસે, બાકી ઝપટમાં જ હોય. હોળે હોળ કળામાં જુઓ લક્ષ્મીજી છે. ક્યાં નથી અટને દીકરી. ત્યાં જુઓ ને એસટી ની અંદર, પોલીસ ખાતામાં, જંગલ ખાતાની અંદર, દવાખાનાની અંદર, નિશાળોની અંદર, ક્યાં નથી. માયા. જી ગુરુજી. થોડીક છે કઈ. જી. આ માયાનું સ્વરૂપ છે ગુરુજી. જી છે જ ને. જી બધી છે. ક્યાં નથી. સાધુમાં હોતી છે નથી. જી ગુરુજી. એટલે ઓછું હતું અને વધારે છે. જી બાબુજી. ઝાડવું મોટું થાય એ મોટું થાય. જી ગુરુજી. અને બાપજી આનું ક્યાંક ને ક્યાંક અંત આવશે. હતો એ સમય પાછો આવશે. આવે જે સાધુ સંતો ઉપર લોકોનો ભાવ હતો. પેલા કોઈક માર્ગે નીકળતો તો ગુરુજી એને પાણી પીવડાવતા, ખવડાવતા. કાઠિયાવાડ નો નિયમ છે ને, હજી કાઠિયાવાડમાં તો યથાસ્થિતિ છે. હજી એનો એ સમય આવશે. જી ગુરુજી. ધીમે 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 એનો એ સમય હજી આવી જાય. છે જ ને. જે આ ભૂમિ ઉપર આત્માઓ આપને ટેકા કોણ છે? જી ગુરુજી. એ જ આત્માઓ છે. ખવડાવવું, પીવડાવવું, ચા પાણી, ખાવું પીવું. એનામાં આપણે ગમે એ વ્યક્તિ આવી હોય તો આશરો આપશું. જી ગુરુજી. બીજે નહીં મળે. જી બાપજી. આપણા ઇલાકામાં એટલું સુખ શાંતિ છે. જી ગુરુજી. અને તેમજ બાપજી, જી તમે કહો છો કે જતી સતી અને સુરાની હમણાં વાત કરી બાપજી, કે એવા સંતો કે મહાપુરુષો, સંતો કે મહાપુરુષો અંદર રહેલા છે બાપજી. તો બાપજી
એને ઓળખવા કેવી રીતના? કેમ કે અમે આમ જીવન જીવીએ છીએ બાપજી, અમારી બુદ્ધિમત્તાનું સ્તર અવડું ગુરુજી ન હોય કે એવા દિવ્ય કે મહાપુરુષના કોકના દર્શન કરી શકીએ. આ ઈ વાણી ઉપર ઓળખાય ને. જી ગુરુજી. વાણી ઉપર ઓળખાય, દ્રષ્ટિ ઉપર ઓળખાય. જી ગુરુજી. બે જોડે, વાણી અને દ્રષ્ટિ. હા, વાણી અને દ્રષ્ટિ. જી ગુરુજી. વાણી નબળી એટલે એની દ્રષ્ટિ નબળી. જી હા, ગુરુજી. એ નક્કી કરી. વાણી હારી તો એની દ્રષ્ટિ હારી. જી ગુરુજી. આ એની ઓળખ છે. જી ગુરુજી. બનાવો. વાણી નબળી હા, તો દ્રષ્ટિ નબળી. દ્રષ્ટિ નબળી. હા, આ બે પૂર્વક છે એકબીજાનું. હા, એ તો છે જ. ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે, એટલે અમે કોઈ પણ પાત્ર હોય એની ઓળખ તરત થઈ જાય. જી ઓળખ ગુરુજી. કરાવી દઈએ. જી. હા, પણ ધીરજ ના પડે, મીઠા શાંતિ રાખવી. જી ગુરુજી. એની વાહ થોડોક સમય લાગે, પણ બધાએ ધીરજ અને શાંતિ કરી. જી ગુરુજી. એની યાદી છે. જી બાપજી. એમ થોડુંક તમારે ઉતાવળે તો જોતું હોય તો ઉતાવળે કઈ નથી મળે એવું. હા. મળશે? કાંઈ ન મળે. હા, તો આજથી 10 કા 20 વર્ષ પહેલા કે સિદ્ધિઓની વાત સંભળાતી ગુરુજી, કે ઓલા બાપુ હવામાં ઉડી શકે, કે બાપુ ગાયબ થઈને બીજે પ્રગટ થઈ શકે, બાપુ કોઈ બીજું રૂપ ધારણ કરી શકે. તો એવા ગુરુજી હાલમાં અત્યારે સિદ્ધ મહાપુરુષો છે, અને છે તો ગુરુજી કી ક્ષેત્રમાં છે. છે પણ અત્યારે દર્શન ન થાય. જી બાપુ. સતી સતી હંતાઈને પાખંડી પૂંજાય, સમય આયલો જાય છે. એટલે હાસા માણસો અત્યારે જે કઈ વૈજ્ઞાનિક જે સંતો છે ઈ કોઈને દર્શન ન દે, આપણી પાસે આવીને વહી જાય તે ખબર ન પડે. હા. સમય નથી. જી ગુરુજી. અને ઘરે એને ત્રણ પબ્લિક હક ન લેવાય. હા. જોવા જ તો પછી એટલે સત્તા ન થાય. પણ મૂળ તત્વ ક્યાંક ને ક્યાંક રહેલું છે. જી ગુરુજી. તેમજ અમારા તો ગુરુજી બુદ્ધિના સ્તર ટૂંકો રહે, તો અમારા ટૂંકા સવાલ હોય તે છતાંય તમારી રીતના ગુરુજી કઈ વિશેષ? મને ત્યાં બીજી કઈ ખબર પડે આપને કઈ ખબર, અમને કાંઈ ખબર પડતી નથી. અમને એક આ બે વસ્તુની ખબર પડે, સલમ પીને ચા પી, બસ. જી ગુરુજી. જય ભગવાન. હા, સવારે ધૂપ ધોવાડો કરીએ ને આનંદ કરીએ ને મજા કરીએ. હા. બાકી તો જે સમયે જે કઈ આ ભૂમિ ઉપર બનવાનું હતું એ બની ગયું, ને જે કઈ બનવાનું છે એ બનશે. જી. આત્મા કાયાની અંદર પ્રવેશ થયો છે તેને હું લેવાનું ખોટો દુઃખી કરવો. જી બાબુ. એની રીતે મોજમાં રહેવા દે. જી ગુરુજી. સત્યની મોજ. હા, એટલે શરીર સુખ કરી. જી ગુરુજી. શરીર સુખ તો બધું છે. હા ગુરુજી. અને તેમજ બાપુ કોઈ પણ વ્યક્તિ ખાય નહીં એટલે 15 દિવસમાં બાપુજી બેહોશ થઈ જાય, કે એને ચક્કર આવવા માંડે, એવી બધી સ્થિતિ થઈ જાય. તમે નિરંતર ઘણા સમયથી ગુરુજી, અને ઘણાના ગુરુજી કોમેન્ટ પણ હોતે ને એવા હતા કે બાપુ કઈ જડીબુટીનો ઉપયોગ કરે છે, બાપુ કઈ વિશેષ કંદમૂળ ખાય છે જેનાથી એને ભૂખ નથી લાગતી. કાંઈ નહીં, ચા પીને સલમ પીને બીજું શું હોય ને ખાવા પીવાનું જે બાઈક હોય સમય ક્યારેક મળી જાય ખાઈ લઈ, જે હોય દાળ રોટી, બીજું શું હોય ને. આ ગુરુજી આ સ્થિતિ ઉપર લાવવા માટે ઘણો અભ્યાસ જોઈ છે ને બાપજી? હા, એટલે આમાં સમય લાગે ને, બહુ સમય લાગે. તો કેટલા જન્મની કમાઈ હોય તે આ બધું ભેગું થતું હોય ને. જી બાપજી. આ જન્મની કમાઈ એક જન્મ નો થાય. હા. આ જન્મ થી એનું હાયલું આવતું હોય. તો અહીંયા આજે આપણે આ આસન ઉપર બેઠા છે. જી ગુરુજી. જન્મની કમાઈ. આ સંત છે આસન છે, ઉત્સાહમાં ઓછું સંત આસન. જી ગુરુજી. એનાથી ઓછું કોઈ આસન નહીં. તો આ આત્માને આ શરીર દ્વારા આસન ઉપર બેહવાની તક મળે તો એ જન્મની કમાણી હોય તો જ મળે ને, નકર થોડુંક મળે. જી જી. મારા ભગવાન જો કેવા ટાણાણા ઉતાવળે કે જાવું છે. જી ગુરુજી. શું કરવું? અને જાવું તો એક દી બધાને છે. આગળ તો વાત થઈ ગઈ ને કે કડી કાળ હાલ્યો છે, તો ઉતાવળ એની માટે કરવી. તો જય ગિરનારી, જય સિયારામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હારું કીધું.